એ બોલ પણ હાલતી નથી. એક વર્ષ પહેલાં જે લીધી હતી. 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષમાં તો બોલપેન ન જ હાલે ને. અને હા, 5 રૂપિયાની બોલપેનમાં પણ તમારે હિસાબ કરવો છે. આ ઘરની અંદર ખરેખર બોલપેન નથી. કાંઈ લખવું કરવું હોય ને તો અઘરું પડી જાય છે. આ લઈ આવો 50 રૂપિયાની બોલપેન. અરે પણ 5 રૂપિયાની લીધી હો, કઈ 1 રૂપિયાની નોટ લીધી. ગુડ મોર્નિંગ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. બોલ. પપ્પા કામ હતું તમારું થોડું, પૈસા જોઈએ છે, આપો ને. બીજી વાત કરી. બીજી વાત પણ પપ્પા બહાર જવું છે આજે, ફ્રેન્ડ સર્કલમાં પ્લાનિંગ બનાવ્યું છે અને બધા જઈ રહ્યા છીએ. આજે જાવ ને, એવું કાંઈ થોડી જરૂરી છે કે ફ્રેન્ડ સર્કલમાં હોય તો જ પૈસા હોય તો જ ફ્રેન્ડ સર્કલ આપણે હારે લઈ જાય. પૈસા તો જોવે જ ને પપ્પા. આ પૈસા વગર કેવી રીતે બહાર નીકળીએ તમે જ કહો ને. મારા બધા ફ્રેન્ડ્સ લોકો પૈસા લઈને આવ્યા છે, એ લોકો મન ભાવે એ રીતે પૈસા વાપરતા હશે તો હું શું કરીશ ત્યાં જઈને. આ તો પણ એ વાપરતા હોય તો એમાં વપરાય ને, એના વપરાય ને એને જ હાસો ફ્રેન્ડ કહેવાય. આપણે ખિસ્સામાંથી કાઢવા પડે ને એ તો ધંધો કહેવાય. એ વાપરતા હોય તો આપણે ન આપે, એને વાપરી ન ખાય. એવી વાત કરી રહ્યા છો પપ્પા જેનો કોઈ મતલબ જ નથી. બહાર જઈ રહ્યો છું હું તો પછી મારે તો પૈસાની જરૂર પડે કે નહીં? હા, અને તમને ખબર છે કે હમણાં દેવાંગની નોકરી છૂટી ગઈ છે. નવી નોકરી મળે ત્યાં સુધી આપણે દીકરાને રૂપિયા તો આપવા જ પડે ને. તો અત્યારે એ રૂપિયા માંગે છે તો ના શું કામ પાડો છો? આપો ને, કમાશે ત્યારે આફોડો તમને આપવાનો જ છે ને. અત્યારે નવી નોકરી મળે ને ત્યારે જાજે ફરવા. અત્યારે કઈ એવું જરૂર નથી કે આપણને નોકરી નથી અને ફરવા જવું છે. બધું હારે ન થાય. પપ્પા છેલ્લા 3 મહિનાથી બહાર નથી ગયો. હા, તમે જે પૈસાની કંજુસાઈ કરો છો ઘરમાં એના કારણે મારે ક્યાંય જવું હોય ને તો પણ 7 વખત વિચાર કરું છું. માન કરીને આટલા દિવસો પછી પ્લાન બન્યો છે અને એમાં હવે તમે ના પાડી રહ્યો છો પપ્પા. સમજાવો ને મમ્મી પપ્પાને. અરે પણ એમ નહીં, એને મેં નોકરી કે નથી મળતી તો હું કે મેં આડો પગ દીધો છે. હું બીજે કહી આવું ભાઈ નોકરી નહીં આપતા, નોકરી નહીં આપતા. હવે એને નોકરી નથી મળતી એનો પ્રશ્ન છે. પણ પપ્પા મળી જશે ને નોકરી. હું ક્યાં ના પાડી રહ્યો છું કે મારે કામ નથી કરવું. જ્યારે નોકરી મળશે નાના મોટી ત્યારે નોકરી કરી લઈશ. અને આમ પણ તમે તો કહી જ રહ્યા છો ને કે મારે મોટો ધંધો કરવો જોઈએ. તો વિચાર કરી રહ્યો છું કે કંઈક સારો એવો ધંધો જ કરી લઉં. તો પછી પપ્પા આ બધું સેટ કરવામાં થોડો ઘણો સમય તો લાગે કે નહીં? બધું ડાયરેક્ટ તો નથી થઈ જવાનું ને. જો તારે નોકરી કરવી હોય તો કર, ધંધો કરવો હોય તો એ કર, ફ્રેન્ડ હારે ફરવા જવું હોય તો જા. પણ હું તને છે ને ફૂટી કોડી નથી આપવાનું, 1 રૂપિયો હું નથી આપવાનો. શું કામ નહીં આપો પપ્પા? તમે તમારો દીકરો છું, મારો હક છે. અને મમ્મી જ્યારે કમાતો હતો ત્યારે રૂપિયા મેં ઘરમાં જ આપ્યા છે ને. તો પછી પપ્પાએ પણ સમજવું જોઈએ કે જ્યારે મારે જરૂર હોય ત્યારે થોડા ઘણા રૂપિયા આપે મને. હા, દીકરો રૂપિયા માંગે છે એમાં તમે આટલું બધું એને સંભળાવો છો. અરે આપી દો ને, હા એનો સમય આવશે ત્યારે એ કમાઈને ઘરમાં આપશે જ ને. પણ ના, તમારે તો રૂપિયાને છાતીએ બાંધીને લઈ જવા છે. દર વખતે બધી જ વાતમાં કંજુસાઈ. અને તમે વિચાર તો કરો, એ છોકરાને જરૂર છે તો અત્યારે ન આપી શકો તમે રૂપિયા? હા, એને હું રૂપિયા આપું. હમણાં એને હોની નોટ આપું ને હું તો એ ભાંગી નાખે, સમજ્યા? હોની નોટ. અને કહેવત છે કે તૂટેલો પગ હાજો થાય, બાકી ભાંગેલી નોટ હાજી ન થાય. ભાંગવાનો નથી, વાપરવાનો છું. તમારે જેમ છાતીએ વળગાડીને ખીચામાં નથી રાખવાનો પપ્પા. કોઈને કોઈ જગ્યાએ રૂપિયા વપરાશે તો બીજા રૂપિયા કમાઈશ ને હું. હા, પણ ઈસને તું વાપર ને, એ ભાંગ્યા જ કહેવાય. મને સમજાતું નથી કે તમે દીકરાને આપવા માટે આટલી બધી આનાકાની શું કામ કરો છો? તમને ખબર જ છે કે અત્યારે આપણા દીકરા પાસે નોકરી નથી તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણે એને મદદ કરવી પડે. અરે પણ કઈ જવાન જોત દીકરાને કઈ મદદની જરૂર પડે? ઈ આ નિવૃત્ત બાપા હે. અરે પણ તમારું ભેગું કરેલું ઘણું બધું છે ને. એકનો એક દીકરો આપણને ભગવાને આપ્યો છે. દીકરી તો સાસરે વહી ગઈ તો તમારાથી એટલું નહીં થાય એની પાછળ? અરે પણ એમ જો આને માજન હું આપ્યા કરે ને તો મારી પાસે પીડું છે બધું વપરાય જાય, સમજ્યા? પછી કાંઈ નહીં વધે આપણી પાસે. સમજી ગયો મમ્મી, સમજી ગયો છું. હા, મારા પપ્પા કે એવી રીતે મને રૂપિયા નહીં આપે. મારે જ કઈ કરવું પડશે. એક કામ કરું છું, આ ઘર છોડીને અહીંયાથી જતો રહું છું એટલે વાર્તા પતે. આ જ્યારે મને સારી નોકરી મળશે, રૂપિયા કમાતો થઈશ ને ત્યારે રૂપિયા આમના મોઢે મારી દઈશ. રાખશે એ રૂપિયા. હા તો ભલે ને જાય. આમ એ જાહે ને તો એની વહુને લઈને જાહે એટલે આપણે છે ને 2 જણાનું જમવાનું ઓછું બનાવે. લઈને જાય મતલબ તમે મને કાઢવા માંગો છો? તમારા મનમાં આવું ચાલી રહ્યું છે પપ્પા? તમને કોઈ ફરક નથી પડતો દીકરો ઘરમાંથી જાય તો અને વહુ પણ ઘરની બહાર જાય તો? અરે તમે શું કહેવા માંગો છો? મને તો સમજાતું નથી. અરે મેં એને નથી કીધું કે તું ઉયો જાય. એની મોઢેથી બોલે છે કે હું આ ઘરમાંથી ઉયો જાય તો જાતો તો નથી. હા, તો તમે જે કહી રહ્યા છો એનો મતલબ એ થઈ રહ્યો છે કે આ ઘર છોડીને જતો રહો. યાદ રાખજો પપ્પા, એક વખત આ ઘર છોડીને ગયો ને
પછી જ્યાં સુધી રૂપિયા નહીં કમાઈ લઉં ને ત્યાં સુધી આ ઘરમાં પગ નહીં મૂકું. આ તે પણ તું જા કમાવ ને તો ખબર પડે સમજ્યા કેમ રૂપિયા કમાવાય છે. આ બાપના પૈસા કાગળ ધીરના કરો છો ને એટલે આ બધા શબ્દો મોઢામાંથી નીકળે છે. જ્યારે હાથે રૂપિયો કમાવો ને તમારા બાવડાના બળે રૂપિયો કમાવો ને ત્યારે ખબર પડશે આ રૂપિયાની વેલ્યુ શું છે. અરે પણ દીકરા એક તમારી પાસે 1000 રૂપિયા શું માંગ્યા એમાં તો તમે એને ઘરની બહાર કાઢવા માંગો છો અરે, અને એને કીધું અને તમે માની પણ લીધું. વાંધો ને મમ્મી, કોને સમજાવી રહ્યા છો? અમને તો કોઈ ફરક નથી પડવાનો કે દીકરો આ ઘરમાં રહે કે ના રહે. એટલે આજે જ મમ્મી હું જઈ રહ્યો છું અને આજ પછી આ ઘરમાં ક્યારેય પગ નહીં મૂકું. તમે અહીંયા આ જા જા અમે મુહૂર્ત સારું છે તમે તારે જા શુભ મુહૂર્ત છે. શુભ મુહૂર્તમાં દીકરો ઘરની બહાર જાય ને એ હારા મારું કહેવાય. રહેવું જ નથી આ ઘરમાં. ગમે તેમ કરીને મારે આજે જ નીકળી જવું છે. ક્યાં નીકળી જવું છે? શું બોલ બોલ કરો છો? ઘર છોડીને ચાલ્યું જવું છે. આવા ઘરમાં કોણ રહે જે ઘરમાં કોઈ વેલ્યુ નથી, કોઈ ઇજ્જત નથી અને પૈસા તો મંગાતા જ નથી. નાના કિકલા છો તમે કે ઘર છોડીને જવાની વાત કરો છો અને એના છોકરાને સ્કૂલે જવાનું હોય ને ત્યારે જીદ કરતા હોય કે હું સ્કૂલે નહીં જાઉં, સ્કૂલે નહીં જાઉં. એના જેવી વાત કરો છો કે હું આ ઘર છોડીને જતો રહીશ. હા તો જતો રહેવાનો છું. પપ્પાની પાસે રૂપિયા માંગ્યા હતા પણ પપ્પા છે કે કોઈ વાતે સમજતા નથી. હવે ક્યારેક થોડા ઘણા રૂપિયા માંગી લઈએ અને આપી દે તો શું થઈ જવાનું છે? જુઓ, તમને ખબર છે તમારા પપ્પાનો સ્વભાવ કેવો છે, તો પછી અત્યાર સુધી તો તમે એ સ્વભાવથી ટેવાઈ જવા જોઈએ. તો પણ શું કામ આવું કરો છો? હવે તો તમને ખબર પડી જવી જોઈએ કે તમારા પપ્પા તમને પૈસા નથી આપવાના. અને કઈ આજકાલની વાત છે, કેટલાય વર્ષોથી તો આ વાત ચાલતી આવે છે, તો હવે સમજી જાવ ને. કેટલાય વર્ષો પહેલા હું નાનો હતો, નહોતો સમજતો, પણ હવે લાગી આવે છે કે જ્યારે જ્યારે આપણી પાસે કોઈ પૈસા માંગે અને પૈસા ના હોય ત્યારે શું ફીલ થાય તને શું ખબર પડવાની છે? અમારા ફ્રેન્ડ સર્કલમાં સાથે ગયા હોય બધા પૈસા આપવા માટે હાથ લંબાવે, મારે શું કરવાનું? ખાલી પાકીટ જ ફંફોડવાનું ને, કારણ કે પૈસા તો હોય નહીં આપણી પાસે. હા તો તમારે પણ નાટક કરવાનું ને કે હું પૈસા આપી દઉં છું, હું પૈસા આપી દઉં છું. કેટલી વખત નાટક કરવું? શરમ આવી રહી છે હવે તો. મને મારી જાત ઉપર શરમ આવે છે કે ક્યાં હું આમના ઘરે દીકરો થઈને જન્મ્યો. ખરેખર આટલા એક નંબરના કંજૂસ અને મક્ખી ચૂસ માણસો મેં ક્યારે જોયા નથી જીવનમાં. નથી જોયા ને તો જોઈ લો ને, તમારા પપ્પા બહાર જ બેઠા હશે અને તમને ખબર જ છે કે તમારા પપ્પા કંજૂસ છે, તો આ ઘર છોડીને જવાની વાત શું કામ કરો છો? ઘર છોડીને જવાથી શું થઈ જવાનું છે? તમારા પપ્પા દાનવીર થઈ જવાના છે. ના ના, દાનવીર નહીં થાય, પણ બતાવવા માંગુ છું કે હું પણ કમાઈ શકું છું અને મારા કમાયેલા રૂપિયા હું જ્યારે એના મોઢા ઉપર મારીશ ને ત્યારે બટથી કહીશ, લો રાખો આ પૈસાને છાતીએ બાંધીને જજો. તો પોતાના દમ પર કઈ કરવું જ છે, કમાઈને બતાવવું જ છે, તો એમના નજરોની સામે રહો ને. ઘરની બહાર શું કામ જવું છે તમારે? એ વસ્તુ તો અહીંયા ઘરમાં રહીને પણ થઈ શકે. અહીંયા રહીશ તો ફરી પાછા એમની પાસે રૂપિયા તો માંગવા પડશે ને. એના કરતા સારું છે કે ક્યાંક બહાર ભટકીશ, બહાર કઈક નોકરી કરીશ, તો પછી રૂપિયા કમાવાની દાનત જાગશે. અને એકવાર રૂપિયા કમાવાની દાનત લાગી ગઈ ને પછી જો એટલા રૂપિયા કમાઈશ કે આખો દિવસ રૂપિયા ગણતા રહેશે ને તો પણ રૂપિયા ગણવાના પૂરા નહીં થાય. શું બોલો છો? અને જ્યારે આ પૈસા બહારથી કમાઈને અહીંયા આવશો ત્યારે તમારા પપ્પાના મોઢા પર પૈસા મારશો, તમારા પપ્પા શું કહેશે? હા તો કોક પાસેથી લઈને આવ્યો છે, એમને શું ખબર કે તમે જ કમાવ્યા છે પૈસા? એના કરતા તો સામે રહો તો ખબર પડે કે મારો દીકરો કેટલી મહેનત કરે છે, એને પૈસાની કિંમત થઈ ગઈ છે. ના ના, અહીંયા રહેવું જ નથી. અહીંયા રહીશ તો ઝઘડા થશે ને. અને આમ પણ એમણે મને જેટલા વટથી કહ્યું છે ને એ વટથી તો આજે મને લાગી આવ્યું છે કે આજ પછી આમના આશરે મારે ક્યારે રહેવું નથી. અને આમ પણ એક વાર આ ઘરની બહાર જઈશ ને એટલે સૌથી પહેલા મારો મિત્ર પ્રદીપ છે એને મળીશ, એ મને મદદ કરશે. પણ આ પ્રદીપનો લોચો છે, જો એને ખબર પડશે કે ઘર છોડીને આવ્યો છું તો પૈસા પણ નહીં આપે. એટલે જો કદાચ ફોન આવે અને હું બહાર જઈને મળું, પરિસ્થિતિની વાતચીત કરું તો કહેતી નહીં કે હકીકતમાં અહીંયાથી ગુસ્સે થઈને બહાર ગયા છે, એમ કહેજે કે પૈસાનો ઝઘડો હતો ને પૈસા જોઈતા હતા તો આપે મને. ઠીક છે, સમજી ગઈ કે તમારે ઘર છોડીને જવું છે. તો મારું શું? મારું વિચાર્યું છે, પોતે નક્કી કરી લીધું કે ઘર છોડીને જતું રહેવું છે, તો મારે શું કરવાનું અહીંયા? હું તો તમારા ભરોસે આવી છું ને, તમારા વગર હું શું કરીશ આ ઘરમાં? એક કામ કરો, આપણે બંને સાથે જઈએ. શું સાથે જઈએ? હું તો બહાર રખડવાનો છું, ભટકવાનો છું, તને પણ સાથે ભટકાવું? અને આમ શું આમ પણ બોલવાનું મારે પપ્પાની સાથે થયું છે, તારે કઈ થયું નથી. તું એક કામ કરજે,
અહીંયા આ ઘરમાં શાંતિથી રહેજે. અને મારે નથી રહેવું. સીધી એ વાત છે ને તમારા વગર મારે શું કામ છે આ ઘરમાં? મારે શું કામ રહેવું જોઈએ? અને તમે ઘર મૂકીને જતા રહેશો એટલે પપ્પા તો સીધા મને સંભળાવશે ને કે તારે રોકવો જોઈએ ને, ના પાડી દેવી જોઈએ ને. અરે કોઈ કાંઈ નહીં સંભળાવે. એકવાર આ ઘર છોડીને જતો રહીશ ને પછી કોઈનાથી કંઈ થવાનું નથી. અને આમ જો હું એમ તો તને મળવા માટે ક્યારેક ક્યારેક આવતો રહીશ ને ઘરમાં, ચિંતા ના કર. ખાલી પપ્પાની સાથે જ અબોલા થયા છે. બાકી ઘરના દરેક વ્યક્તિઓની સાથે હું જ્યારે પણ આવીશ ને ત્યારે વાતચીત કરીશ, બોલીશ અને પૈસાની વ્યવસ્થા પણ કરીને તને આપતો રહીશ. એટલે તને એ પણ ચિંતા નહીં રહે. હા જુઓ, હું તો કહું છું હજુ એકવાર વિચાર કરી લો. આ ઘર છોડીને જવાનું છે ને એ કોઈ રસ્તો નથી. ના ના, હવે પાછું હટવાનું થતું નથી. એકવાર મારા પપ્પાએ મને કહી દીધું એટલે કહી દીધું. અને આમ પણ એના આંખમાં અને એના ચહેરા ઉપર જે ગુસ્સો હતો ને એણે મને મારી અંદરના દીકરાને મારી નાખ્યો છે. એટલે હવે તો જેને કંઈ બનીને બતાવીશ અને મોટો મેનેજર થઈને આવીશ આ ઘરમાં. એ સિવાય ઘરમાં પગ નથી મૂકવાનો. જે થવું એ ભલે થતું. હા, દેવાંગ પાછો ટાઈમે આવે નહીં, બોલાવીને શું કામ હશે કોણ જાણે. હા પ્રદીપ, હા એક કામ કરને, મને પૈસાની જરૂર છે. પૈસાની વ્યવસ્થા કરી આપને. પેલા તું મને ઈ કે તારે પૈસાની જરૂર, તારું કામ હતું તોય તને ટાઈમે આવતા નથી આવતું. હું અહીંયા 15 મિનિટ ત્યાં તારી વાટે ઊભો છું કે હમણાં આવું. થાય હવે લેટ થાય, કારણ કે થયું છે એવું. તું મને પૂછીશ નહીં શું કામ મોટું થયું છે? પૂછ પેલા. હા, હમણાં કંઈક બાનું બતાવશે ભાઈ, હું કામ મોટું થયું કે હાલ તે કીધું એટલે પૂછી લીધું. મારા પપ્પાની સાથે ઝઘડો થઈ ગયો. પૈસા માંગ્યા હતા, કહ્યું કે લાવો મારે ફ્રેન્ડ સર્કલમાં બહાર જવું છે, તો પૈસા નથી આપતા. એક નંબરના કંજૂસ છે સાલા. અરે એવું ન કહેવાય. હવે એ તો તારા હારા માટે કહેતો હોય તું ઓછા રૂપિયા વાપરે એટલે. બાકી એવું કઈ થોડા કંજૂસ હોય. કોઈના બાપ એવા હોય કે છોકરાને પૈસા નો આપે. સારા માટે. અને એ પણ મારા પપ્પા. ક્યારેય નહીં, આજ સુધી એમણે ક્યારેય પોતાની કંજૂસાઈ છોડી નથી. બસ માત્ર ને માત્ર પૈસા પૈસા પૈસા. અરે શું કરવા હશે પૈસા બચાવીને? આપી ના શકે પોતાના દીકરાને? અરે ભાઈ, પૈસા નો આપ્યા એમાં એટલો બધો રાયડો શું નાખે છે? આ ગામમાં કોઈના બાપ કોઈને પૈસાની ના જ નહીં પાડતા હોય. એક વખત પૈસાની ના હું પાડી દીધી ત્યાં તો એટલો બધો ઉકળવા માંડ્યો. હો, તું મારો ફ્રેન્ડ છે, મારા પપ્પાનો નહીં. એક કામ કર, તું જેને મારા માટે એક નાની મોટી કોઈ પણ સારી નબળી ગમે તે હશે ને ચાલશે, નોકરી ગોતી દે. મારે છે ને નોકરી કરીને પૈસા કમાવા છે. એટલા રૂપિયા કમાઈશ ને પછી હું એના મોઢા ઉપર મારીશ રૂપિયા અને કહીશ લો ગણી લો આ રૂપિયા અને રાખો તમારી પાસે. હા, તો એનો મતલબ તો એમ છે કે તારા બાપાએ તને મોટો કર્યો એ મોટી ભૂલ કરી એમ ને? તે પૈસા એના મોઢા ઉપર ઘા કરવા માટે તને મોટો કર્યો છે ને? તો પછી મને શું કામ મોટો કર્યો છે? પૈસા નથી આપતા, કોઈ બાબતે મારે જરૂર છે તો એ કામ નથી કરી આપતા, તો પછી ઘરમાં રહું છું શું કામ? અને આમ પણ અત્યાર સુધી આપીને શું આપ્યું છે પપ્પાએ? બસ એક ઘરમાં રહેવા દે છે, એના સિવાય બીજું કઈ નથી કરી આપ્યું. હા, અને ક્યાંકથી વ્યાજે રૂપિયા ગોતીને લગ્ન કરી આપ્યા છે. એમાં કઈ મોટી ધાડ નથી મારી દીધી એમણે. હા તે ભાઈ હાલ તને હું નાની મોટી નોકરી ગોતી દે તોય તું રહેવાનું તો તારા બાપની ભેગો જ ને તોય તને સંભળાવશે. અને આવી રીતના વટથી રહેવું એની કરતા ભાઈ શાંતિથી રહે ને ભાઈ. મોઢા ઉપર મારીને આમ ને તેમ ને એવું બધું કરવાની શું જરૂર છે? મારા રૂપિયા હશે, મારા રૂપિયાને મારે જે જગ્યાએ વાપરવા હશે ને કોઈ સવાલ પણ નહીં કરે. અને આમ પણ અત્યારના આજકાલના છોકરાઓ, આજકાલની જનરેશન જુએ છે ને એવા કોઈ ધંધા તો હું કરતો નથી. અરે શું કરું છું? ક્યારેક નાની મોટી જગ્યાએ ફરવા જાઉં છું તો પછી હવે ક્યારેક તો પોતાના દીકરાને પૈસાની જરૂર પડે ને. એટલે તું કેવા શું માંગે છે ભાઈ? એ મને કે ને રૂપિયા નો આપતો હોય તો હું તારા પપ્પાને વાત કરું ભાઈ, થોડા ઘણા આપતા જાય તને રૂપિયા. એવા જ માંગુ છું કે મારે છે ને હવેથી મારો જ વિચાર કરવાનો છે. નથી મારે મારા પપ્પાનો વિચાર કરવાનો કે નથી મારા મમ્મીનો વિચાર કરવાનો. એ લોકોને જે કરવું એ કરશે, જેમ કરવું એમ કરશે. બસ મને એક અત્યારમાં સારી અમથી નોકરી મળી જાય ને પછી જો આ પગાર ચાલુ થઈ જાય ને પગારની આવક આવવા લાગે એટલે તરત જ મારે જેને એક જુદા રહેવા જતું રહેવું છે. આ ભલે ભાડે તો ભાડે રહી લઈશ, બાકી આ લોકોની સાથે હવે નહીં રહેવાય મારાથી. અરે ભાઈ, આ ખબર છે તને તારા કુટુંબમાં એક તો હમ છે નહીં, અને તું જો આવું કરીને તો બધા વાતો કરશે અને કંઈક નાના મોટી મદદ કરતા છે ને એ નહીં થાય મદદ. એ તો અમથાય વાતો કરે છે, એમાં કઈ બાકી નથી રાખ્યું પપ્પાએ. ક્યારેય પણ સમાજની વચ્ચે, લોકોની વચ્ચે મને બેઇજ્જત કરવામાં કઈ નથી બાકી રાખ્યું. અરે છોયા છે આ લોકોના બાપ કેવા હોય. હા, પોતાનો છોકરો કાંઈ ના કમાતો હોય ને તો પણ મોટી મોટી વાતો કરતા હોય કે મારો દીકરો આ કરે છે, મારો દીકરો તે કરે છે.
અને મારા પપ્પા, હા જ્યારે જ્યારે લોકો દેખાય ત્યારે જ એમને મારી અંદરની ખામીઓ દેખાય છે. અરે લોકોની વચ્ચે બધી ખામીઓ કહેવાની શું જરૂર છે? પપ્પા છે મારા, તો એમાં કઈ આવી રીતે વર્તન કરવાની કોઈ જરૂર નથી એમને. અરે ભાઈ, એ મગજ એનો થોડોક ગરમ હોય અને એને પહેલેથી ને એવો કંજૂસ જેવો સ્વભાવ છે એટલે કરતા હોય. પણ તું અત્યારે એટલો બધો હવાથી નોકરી વાત કરવાનું કહેશો, તેને સામેથી કે ને પપ્પા કાંઈ વાંધો નહીં, હું પ્રેમથી નોકરી કરવા મળી એટલે તું નોકરી કરવા મળે તો તને ઓહોના પૈસા આપવા મળશે વાપરવા. કંટાળી ગયો છું, એકદમ કંટાળી ગયો છું. ઘણી વખત સમજાવવાની ટ્રાય કરી, ઘણી વખત સારી રીતે મેં એમને કહ્યું છે, પણ એ છે એ પણ મને સલાહો એવી જ આપે છે કે તું કામ ધંધો કર, નોકરી કર. અરે ભાઈ, નોકરી કરવા માટે થોડી ને મેં જન્મ લીધો છે અહીંયા. મારે જો પોતાનું કંઈક કરવું છે એટલા માટે આટલો બધો સમય લઈ રહ્યો છું, વિચારી રહ્યો છું, સમજી રહ્યો છું કે કોઈ સારું કામ મળે, સારો ધંધો મળે તો એમાં કંઈક સેટ થાવ. પણ નહીં, હવે મને લાગે છે કે સમય આવી ગયો છે. અમારા પપ્પા કહેતા હતા ને એનાથી વિરુદ્ધ ચાલવાનો. હવે એ કહે છે કે સારો ધંધો પકડ, સારી નોકરી કર. પણ નહીં, હવે તો મારે નાનામાં નાનું કામ અને જેમાં એની ઇજ્જત જાય ને એવું જ કામ કરવું છે. ભલે ઓછા રૂપિયા મળે, કાંઈ ના મળે તોય ચાલશે, પણ કામ તો છે ને એની ઇજ્જત જાય ને એ જ કરવાનું છે. બીજું કઈ તું વિચાર જ નહીં કરતો. હવે હા? તું ઠંડો થા થોડોક અને તું તારા બાપા હારે વ્યવહાર નહીં બગાડતો. હું મારી રીતે નોકરી તને ગોતી દઈ, ત્યાં સુધી થોડોક ઘરમાં શાંત રહી જાય, સમજો? પૈસા આપને થોડાક. હા, પૈસા કેટલા જોઈએ છે? જેટલા હોય એટલા. કેટલા પડ્યા છે? હવે જેટલા પડ્યા એટલા કઈ મારી પાસે બધા થોડા આપો, 1000 રૂપિયા આપું છું અને તું ઘરે શાંત રહી જાય. આ મગજ આવો નવો રાખીને ચલ, હા. મળીએ પછી. હા, મળીએ. હા, થેન્ક યુ. સારું છે, આના જેવા દોસ્ત છે. મમ્મી, હા, આ ચોપડાને હેઠા મૂકો અને ઘરમાં થોડું ધ્યાન આપો. શું થયું? આજે બબાલ થઈ હતી ને? હા, એ તો રોજની મગજમારી છે, પણ કોને સમજાવવા જવું? મને જ નથી સમજાતું. સમજાવવાનો તમને ખબર જ છે કે કોને સમજાવવા જેવું છે ને કોને નહીં. દેવાંગે હમણાં મારી સાથે વાત કરી અને કહેતા હતા કે હું આ ઘર છોડીને ચાલ્યો જવાનો છું. હે, ઘર છોડીને જવાની જીદ કરે છે. મને તો ડર લાગી રહ્યો છે કે કંઈક ઊંધું પગલું ના ભરી લે. કહેતા હતા કે હું કંઈક બની જઈશ ને, કંઈક મારા પગ પર કરીશ ને પછી જ આ ઘરમાં આવીશ. હું કોને સમજાવવા જાઉં? એક બાજુ બાપ છે ને બીજી બાજુ દીકરો છે, અને આ બંને ઉજણ વચ્ચે હું પીસાઈ રહી છું. હા, બાપને રૂપિયા છૂટતા નથી, દીકરાને રૂપિયા વગર ચાલતું નથી. અરે મેં દેવાંગને કેટલી વાર સમજાવ્યો કે બેટા નાની તો નાની નોકરી કરી લે, પણ એને જે ભણ્યો છે એ પ્રમાણે નોકરી મળતી નથી એટલે એને નોકરી કરવી નથી. અને રહી વાત તમારા સસરાની, તો તમારા સસરા પણ સમજવા તૈયાર નથી. મને પણ નથી ગમતું આ રોજ રોજના ઝઘડા. અને આ ઘર છોડીને જવાની વાત દેવાંગ ખોટી કરી રહ્યો છે એ મને પણ ખબર છે, પણ કેમ સમજાવું મારે એને? જુઓ, મને તો એટલી ખબર પડે છે કે દીકરો તમારો છે અને કોણ સાચું છે ને કોણ નહીં ને એ તમે સારી રીતે જાણો છો. અરે તમે પપ્પાને થોડું સમજાવો ને. 2-5 રૂપિયા પોતાના દીકરાને આપી દેશે તો શું થઈ જવાનું છે? નામીની વહુ, તમારા સસરા સમજે એમ તમને લાગે છે? કેટલી વાર બધાએ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એ નહીં સમજે, કારણ કે એમના માટે તો પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. એમનાથી રૂપિયા છૂટતા નથી અને દેવાંગ માનતો નથી. સાચું કહું ને તો દેવાંગે નાનું મોટું કંઈક પણ કામ ચાલુ રાખવું જોઈતું હતું, જેથી કરીને આજે એના અને એના બાપ વચ્ચે આજે સંબંધો બગડી રહ્યા છે ને એ ન થાત. મમ્મી, જાણું છું, પણ શું કરું? એ નથી સમજતા ને પપ્પા એ નથી સમજતા. અને મને તો ડર લાગી રહ્યો છે કે દેવાંગ આ વખતે જે કહેતા હતા ને એ કરીને જ રહેશે. કદાચ વ્યાજે પૈસા લઈ લીધા તો શું કરશું આપણે? તમને ખબર છે ને, વ્યાજે પૈસા લેવાય તો જાય છે, પણ એને ભરવાને એ બહુ મોટી વાત છે. સાચી વાત છે. વ્યાજે રૂપિયા લેવા, એને ભરવા અને પછી એ રૂપિયાથી બધું ઘરના ઘર વેચાઈ જાય છે. મને પણ એ જ વાતનો ડર છે, પણ હવે હું કોને સમજાવું? તમારા પપ્પાજી તો સમજે એમ જ નથી. એ તો એકના બે નથી થતા, આટલા વર્ષો એમની સાથે કાઢી નાખ્યા. જો એ મારાથી ન સમજ્યા તો હવે તો કેવી રીતે મારે સમજાવવા? તો બીજું કોણ સમજાવશે? મારા કહેવાથી માની જતા હોત તો હું સમજાવી દેત ને. પણ આપણને બધાને ખબર છે કે કોઈનાથી સમજે એમ નથી. અને રહી વાત આ વ્યાજે પૈસા લાવવાની, તો તમે જ વિચાર કરો ને. વ્યાજે પૈસા તો લઈ લેશે, પૈસા લઈ લીધા પછી એ પૈસા
પાછા મળી જાય કે એ પૈસાનો સારો ઉપયોગ થાય ને તો ઠીક છે. જો એ પૈસા આપણને પાછા એટલે કે એમાંથી વળતર ના મળ્યું છે, દેવાંગને બિઝનેસ કરવો છે, નોકરી કરવી છે, એમાં કાંઈ ના વધ્યું ને તો એ પૈસા કેવી રીતે ભરશું આપણે? હા, વાત તો સાચી જ છે, પણ હવે મારા કે તમારા હાથની વાત તો નથી દામિની બહુ. હવે જો આ બંને બાપ દીકરાને જો કોઈ સમજાવી શકે ને તો એ હેતલ છે. હેતલને વાત કરું, એ આવે અને એ લોકોને સમજાવે અને તો કંઈક નિવેડો નીકળે. કારણ કે ગુસ્સામાં ને ગુસ્સામાં જો દેવાંગે પણ ઊંધું પગલું ભરી લીધું ને તો એ સહન તો બધાને જ કરવાનું આવશે. અને ના કરે નારાયણને જો આ ઘર વેચવાનો વારો આવ્યો ને તો એના પપ્પા તો દેવાંગને જીવતે જીવત મારી નાખશે. સાચું કહું ને, આ રોજ રોજની માથાકૂટથી તો મને એમ લાગે છે, હા આના કરતાં તો હું મરી જાઉં ને તો સારું. શું બોલો છો? મરી જવાથી શું થઈ જશે? પપ્પા સમજી જશે, દેવાંગ સમજી જશે? નહીં ને. હા, કેવી વાતો કરો છો? આ હિંમત વગરના ને નમાલા જેવી વાતો ના કરો. આપણે આનો કંઈક રસ્તો કાઢવો પડશે. અને તમે કહો છો ને કે હેતલબેન સમજાવશે તો પપ્પા કદાચ સમજી જશે, તો બોલાવો ને એમને. શું રસ્તો કાઢવાનો અને કઈ રીતે? હેતલના આવાથી સમજી જાય તો સારું, પણ સાચું કહું ને તો મને એમ વિચાર આવે છે કે આ સમજશે કે આ સમસ્યા વધશે, કંઈ સમજાતું નથી. સાચું કહું ને દામિની બહુ, તો આ બધું ખોટું થઈ રહ્યું છે આપણા ઘરમાં, પણ માણસ જ માણસને નથી સમજતા. સગો બાપ સગા દીકરાને નથી સમજતો ને દીકરો બાપને નથી સમજતો. આમાં હા ઘરના બીજા બધાએ વેઠવાનું, જેમ કે તમે, હું, મારી દીકરી હેતલ. તમે મને વધારે ટેન્શનમાં નાખી દીધી. ઉપાધિ ના કરો અને હેતલબેન સાથે વાત કરી લેજો. હા, કરી લઈશ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હવે તારે હારે પાછું ક્યારે જવું છે? કેટલા દી થઈ ગયા રૂકણી એને? અને થોડાક દી રોકાવ તમને કઈ વાંધો છે? વાંધો તો હું, પણ હવે પછી ઉયું જવાય ને. આયા હું રોટલા બગાડવા ખોટા. અને મારી હારે ઝઘડો કરો છો એમ ભાઈ હારે કેમ ઝઘડો કર્યો તમે? તમને ખબર છે ઘર છોડીને વયો ગયો? મેં ઝઘડો નથી કર્યો, એને ઝઘડો કર્યો છે મારી હારે. હા, પણ તમે જવા થોડો દેવાય એને ઘર છોડીને? હજી એને શું કરવો છે પણ આ ઘરમાં? એના વગરની લાઈટ તો આપણે આવે જ છે, એના વગરનું પાણી આવે જ છે, એના વગરનું અનાજ થાય જ છે, અને ખાવાનું ખાવી છે તો પછી એની જરૂર શું છે? ભલે ને જાય. અને આ ઘરનો દીકરો હતો પપ્પા. આ દીકરો છે તો હવા ન કરે ને એને, કે હું આ ઘર છોડીને વહી જાય અને હું મારી રીતે કમાવીશ. એને કમાય ને ત્યારે એને ખબર પડશે. પણ તમારે શાંતિથી બેહીન પ્રેમથી સમજાવાય ને એને ઝઘડો કરવાની શું જરૂર હતી? આપણે ઝઘડો જ કરે ને. મારી પાસે પૈસા માંગતો હતો, તને તો ખબર છે ચમડી જાય પણ દમડી ન જાય. પણ તમારે ક્યાં પૈસાની તાણ છે? અરે પૈસાની તાણ નથી એટલે પૈસા મારી પાસે ઘણા છે. 50,000 ભાડું આવે છે, દેહની મારે ઉપજ આવે, એના રૂપિયા આવે છે. ઘરનું ઘર છે, લાઇટ બિલ નથી ભરવું, સોલાર છે, અને આમે તમે આટલી બધી શીખણાઈ કરશો તો કે મર્યા પછી કઈ ગળે હારે રૂપિયા બાંધીને તો જાઓ નહીં, અને પછી હું કામના? અરે મેરા પછી ભલે ને હું હારે બાંધીને ન જાઉં, પણ હું મરું નહીં ત્યાં લગી તો હું મારા પૈસા જોઉં ને મારે નજરે. અને હું પૈસા હું જોઉં ને, આમ જો કબાટમાં ખાલી આમ એકવાર જોઉં ને, પછી મને કોઈ ખાવાનું આપે ને, ખાવાનું ન આપે ને તો હાલે. હા, તો એક કામ કરજો, આજ રૂપિયા જ જોઈ લેજો, અમે રસોઈ બસોઈ કઈ નહીં કરવી, હાલશે ને? અરે પણ એમ ને, આ તો ન મળ્યું હોય તોની વાત છે. જો ન હોય ઇનકેસ કંઈક ન હોય તો એકવાર રૂપિયા જોઈ લેવાના, હોય ત્યાં લગી હું કામ રૂપિયા જોવા જવે? આટલી બધી શીખણાઈ કરવી ને સારું ન કહેવાય. અરે આપણે રૂપિયા ભેગા કરું છું ને એ બધા છે ને, આ બધી તમારી હાટું જ ભેગા કરું છું. મેળ્યા પછી તમે છે ને વાપરજો ને, તો હું ક્યાં ગળા બાંધીને લઈ જવાનો છું? હું તું કહેશો હું કહું છું લે ને. પણ અમારી હાટું જ ભેગા કરો છો તો ભાઈને થોડાક આપવામાં શું જતું હતું તમારે? હા. આપી ન દે, કાલે બેટા જા, જે કરવું હોય એ કર. હા, ઈ અને એને એના ફ્રેન્ડ સર્કલમાં જવાનું હોય તો પૈસાની જરૂર તો પડે જ ને પપ્પા. આજે પૈસાની જરૂર પડે તો એને એની રીતે વ્યવસ્થા કરવાની હોય. અને આજ હું એને રૂપિયા આપું ને, આજ હું એને 100 રૂપિયા આપું, કાલે 1000 આપું, પમદારે 10,000 આપું, પછી 1 લાખ માગું ને એમ કરી કરીને કટકે કેટલાય રૂપિયા મારી પાસે લઈ જાય અને મારા રૂપિયા ખૂટી જાય. સમજ્યા? ઓલો આટલો થપ્પો છે ને એ ધીરે ધીરે આમ થતો જાય, આમ થાય, આમ થાય, આમ થાય, ને પછી હાવ તળિયા ઝાટક થઈ જાય.
એમ કઈ થોડા તળિયા ઝાટક પૈસા થઈ જાય? તમે તો કેટલું કમાણેલા છો, અને છોકરા હાટું તો તમે કમાતા હોય ને, આ બધું ભેગું કરો એ કોને હાટું કરો? છોકરા હાટું. તો છોકરાને દેવામાં જ વાંધો હશે તમને. અરે પણ છોકરાની બધી જવાબદારીમાં પૂરી કરી નાખી છે. એવી કોઈ જવાબદારી મારી નથી કે મેં પૂરી ન કરી હોય. લગન બગન ભણાય બધું આમ જો, અને મકાન કેવું આલિશાન મકાને કરી દીધું. આ સોફા બાકી તું સોફા લઈ આવ્યા લ્યો ને. લ્યો, મોટો કરી દીધો ને ભણાવી ગણાવીને લગ્ન કરી દીધા, એનો મતલબ એ કે છોકરાની જવાબદારી પૂરી થઈ જાય. તો બીજું તો શું કરવાનું હોય? કઈ છોકરો કઈ બીમાર તો નથી, નકર એમ થાય કે હાલો મારે દવા કરાવવી પડે. કઈક બીમાર માણસ હોય તો એની દવા કરાવવી પડે. આ બીમાર નથી, અને બીમાર માણસ હોય ને તો સને ઓલા હળદર ને એવી ફાકડા મારી જાય ને 2 4 એટલે એ હારી થઈ જાય ને. તો સારું છે કે આપણા ઘરમાં ઇમરજન્સી હોસ્પિટલ નથી આવતું, નકર તો તમે બાળાને મરી જવા દો પણ દવાખાને ન લઈ જાઓ. અરે દવાખાને તો બહુ જરૂર પડે ને તો લઈ જાય. પેલા શું લે આપણી ઘરમાં પડી હોય ને હિંગ છે, પછી હળદર છે, એના બધા ઉપાય કરવાના હોય. જો એનાથી સારું ન થાય તો પછી નાના દવાખાને જવાય, અને પછી નાના દવાખાનેથી સારું ન થાય ને તો પછી મોટા દવાખાને જવાય. ના ના, એમ જ કહી દો ને તો પછી પાછું ઘરે જ આવી જવાય. બાકી શું રહ્યું હવે આમાં? અરે પછી મોટા દવાખાને જાવી એટલે સારું થઈ જ જાય ને. ન્યાય પૈસા બતાડવી એટલે ન્યાય સારું થઈ જાય, સમજ્યા? એટલે એ ઉપાધિ ન કરવાની હોય. પણ તમે છે ને ભાઈને ઘરેથી જવા દીધો ને, બહુ ખોટું કર્યું. પપ્પા, મારો ભાઈ બિચારો એકલો શું કરતો હશે, ક્યાં વયો ગયો હશે, ગુસ્સામાં ગયો છે તો? તમને તમારા છોકરાની નથી પડી, છોકરીની તો નથી પડી. પણ કાંઈ વાંધો નહીં, ભલે ને ગયો, એને તો પછી મનાવવા જાતી નહીં હો. નકર પાછું એ આયા આવશે ને તો પાછા મારી 2 જણા એને વહુને લઈને ગયો છે, એ પાછો આયા આવશે ને તો પાછી 2 જણા ખાઈ જાય. 3 ટાઈમ ખાય ને એટલે એક ટાઈમના એક દીના એક મણાના 200 રૂપિયા ગણો ને તો 400 રૂપિયા એક ટાણાને જાય. હવે એવા 3 ટાણા ખાય એટલે 4 તેરી 1200 રૂપિયા જાય. એટલે 12 તેરી 36,000 રૂપિયા મારે મહિનાના વયા જાય. અને 12 36 હિસાબ કર કેટલા રૂપિયા જાય મારા, એની કરતા ભલે ને જાય. એટલે જ તે અમે જમવા બેહવી એટલે તમે હામાં બેઠા હોય ત્યારે અમારે કોળિયા ગણતા હોય ને તમે. અરે પણ કોળિયા ગણવા જ પડે ને. જો તમે ઓછું ખાવ ને તો કેટલા ફાયદા થાય. ઓછું ખાવ એટલે આપણે અનાજ બસે, ગેસ બસે. પછી ખાવ એટલે તમે ઓલો પંખો કરતા હોય ને એ થોડોક ઓછો કરવો પડે. જમીન ઓછું ખાવ ને તરત ઊભા થઈ જાવ. એટલે આ ઓછું ખાવ ને તમારા શરીર માટે ફાયદો. હા, એ તો ભૂલાઈ જાય છે. શરીર માટે મેન ફાયદો, બીમારી ન પડો, દવાખાનામાં પૈસા ન જોઈએ, કેટલા ફાયદા થાય એ તો જુઓ તમે. મારે છે ને તમારે માથાકૂટ જ નથી કરવી, મારે રોકાવું જ નથી. હું છે ને હમણાં જ વહી જઈશ મારા ઘરે. તું જશો તો તારું એક ટાણાનું બેસ્યું. હાલો નીકળો. હાસી ખોટે એમ ન કીધું કે રોકાઈ જાય એમ. આ તો નવી હાડી કેમ અત્યારે પહેરી કે આપણે જવાનું છે બહાર? જૂની હાડી હું ફાટી ગઈ છે. સવારની પહેરી છે, દેખાતું નથી તમને? હા હા, આગ ફૂટી ગઈ હતી સવારની તમારી. અરે હજી 2 દી પહેલા તો હું લાવ્યો છું આ હાડી, અને પાછી પહેરવા કાઢી નાખી ઘરમાં. હા તો આને પહેરવા ન કાઢે તો શું કરીએ? હા, આને પહેરવું તો પડે જ ને. વાત કરો છો, આને શું સંઘરીને રહેવા દેવાની? આ કબાટની શોભા વધારવાની? અરે ક્યાંક સગા સંબંધીમાં આપણે ગયા હોય, ક્યાંક લગ્નમાં ગયા હોય ને, ન્યા આવી હાડી પહેરાય, સમજ્યા? નવી. તમે સાડી પણ તો 60 રૂપિયા જેવી જ લાવ્યા છો ને. આ સાડીમાં કઈ લેવાનું નથી. વર્ષના વતલે દાડે 2 સાડી લઈ આપો છો, એ પણ 100 રૂપિયાની. હા, આ નથી 60 વાળી હો, આ છે 160 વાળી. લો બોલો, તમે તો બહુ ખર્ચા કરી નાખ્યા મારી પાછળ. હા, પરણીને આવીને ત્યારથી તમારી કંજુસાઈ સહન કરું છું. હા, વર્ષમાં 2 સાડી લઈએ ને તો 4 વાર સંભળાવે. હા, મારા લગ્નમાં મારા બાપાએ આપેલી ને એ સાડી 25 વર્ષ સુધી ચાલવી, પણ હવે હદ થાય છે. હું એમ કહું છું કે આજે હેતલ ઘરે આવી તો આ તમે કેવો વ્યવહાર કર્યો એની સાથે? કેમ? મેં શું કર્યું? મેં તો કાંઈ નથી કર્યું. કેવો વ્યવહાર કર્યો એટલે? હે દેવાંગની વાત લઈને આવી, તમારી સાથે વાત કરતી હતી તો તમે એને ખખડાવી નાખી. આ તે પણ બીજું કરવું હું છે ને સાચો છું, અને એ મારી પાસે ખોટી વાટલે ન આવી હતી એટલે મારે હું બધું એનું સાંભળી લેવાનું. મને સમજાતું નથી તમે કેવા પ્રકારના બાપ છો ને, એ સમજાતું નથી. અરે દેવાંગ અત્યારે તકલીફમાં છે, એની પાસે નોકરી નથી, તો તમારે સમજવું જોઈએ. સવારે એની સાથે મગજમારી કરી અને અત્યારે હેતલ આવી તો હેતલ સાથે મગજમારી કરી. અને જરાક શરમ તો કરો. દીકરી સાસરેથી 2-5 મહિને આપણા ઘરે આવતી હોય તો એને આમ જ મોકલી દેવાની એના ઘરે? તો કેમ મોકલવાની? એટલે એને હું કઈ લાફા મારી મોકલી છે? તારું એમ કહેવાનું કે લાફા મારી મોકલે? એમ લાફા ન મરાય દીકરીને. કેવી વાત કરે છે? હે ભગવાન, શું કામ નવા બનો છો? હા,
તમને ખબર જ છે કે દીકરી સાસરેથી આવી છે તો આપણે એને 100 200 500 રૂપિયા આપીએ અને પછી એને વિદાય અપાય. આપણા ઘરે આવે એટલે ખાલી હાથે જ મોકલી આપવાની દર વખતે. અરે 100 રૂપિયા ન આપવાના, પણ શું કામ? મેં કઈ ઉછીના લીધા તેની પાસેથી? ઉછીના લેવાની વાત નથી. હા, દીકરી સાસરે આવે, દીકરી પિયર આવે ને પાછી સાસરે જાય ને તો મા બાપની ફરજ બને કે એને હાથમાં કંઈક દે. પણ ના, તમે તો કાયમ મારી હેતલને ખાલી હાથે મોકલી છે. એ ફરજની ભાષા છે ને મને નહીં શીખવાડ. મને બધી ખબર છે મારી શું ફરજ છે અને મારી શું નિભાવવાની છે. એના લગ્નમાં છે ને બધી ફરજ મેં નિભાવી છે. એને જેટલો કરિયાવર જોતો હતો ને બધો મેં આપી દીધો છે. એટલે એ મારી ફરજ હવે પૂરી થઈ ગઈ છે. કરિયાવર આપવાથી શું દીકરી સાથેના સંબંધો પૂરા થઈ જાય? હા, એ તો મા બાપની ફરજમાં આવે કે કરિયાવર આપે છે. અને ત્યાર પછી દીકરી આવે તો એને કઈ નહીં દેવાનું, ખાલી હાથે જ વિદાય આપી દેવાની. નો જ દેવાનું હોય, પછી શું દેવાનું હોય? અને પછી વારંવાર જો આપણે દીધા કરવી ને તો એનો ઘરવાળો કમાહે ક્યારે? એને તો બસ ભાવ તો મળી જાય કે મને આ મારા હાર આપે છે એટલે એ તાકર જીન્ના કરો, પછી કમાહે નહીં. અને જેના જે જમાઈના બાવડામાં જોર ન હોય ને અહીંયા દીકરી દેવાય જ નહીં. એ આફોડો કમાવે ને જોતા છે તો. અને હેતલને નહીં દેવી ને તો જ એના ઘરવાળાને કહે કે કમાવા જાઓ. એટલે જે હું કરું છું ને એ બધું હારા માટે કરું છું. તમે તો બધું બરાબર જ કરો છો ને. તમે ક્યાં કઈ ખોટું કર્યું જ છે? અત્યાર સુધી આ દુનિયામાં જે કઈ પણ વસ્તુ તમે કરી ને એ સારી જ કરી. પણ જરા શરમ કરો. દીકરીને સાસરે વિદાય આપી છે, હવે સાસરી વાળા છે ને બે વેણ એને કે તારા મા બાપે તને કઈ ના આપ્યું, દર વખતે તું ખાલી હાથે આવે છે. અને જમાઈના બાવડામાં જોર છે જ, તમારા કહેવાથી કઈ એનું જોર મટી નહીં જાય. ઈસને જોર ઘટી જાય, સમજ્યા? એને વાંચપા કરવી ને તો એને એમ થઈ જાય કે બસ મને આવે છે એટલે ઈસને અપાય જ નહીં એને. અને હું જે કરું એ બધું બરાબર જ કરતું હોય. હા, તમે બધું બરાબર જ કરો છો, પણ મને સમજાતું નથી કે તમે કરવા શું માંગો છો. અરે કરવા હું માંગુ એટલે હું એને રૂપિયા ન આપું એમાં થાય હું ગયું ને આવે. અરે દીકરા અને દીકરીને જરા સાચવતા શીખો. હા, આપણા ગળપણની લાકડી છે બંને જણ, અને તમે વારે ઘડીએ દેવાંગનું અપમાન કરો છો. હેતલ આવે તો એનું અપમાન કરો છો. મને સમજાતું નથી કે તમે આ બંને દીકરા દીકરીને સમજી શું રાખ્યા છે. તમારું માન રાખે છે, તમારું બધું સાંભળી લે છે, એટલે તમે એમ સમજો છો કે તમે સારું કરી રહ્યા છો. અરે મારી ઘટપણની લાકડી છે ને મારા દીકરા દીકરી નથી, મારા ઘટપણની લાકડી છે ને આ પૈસો છે. પૈસો આ બચાવીને બધું ક્યાં જશો? છાતીએ બાંધીને ઉપર જવાના છો? આ બધું અહીંનું અહીં રહી જશે. આ દીકરા અને દીકરીને આપશો ને તો કાલે ઉઠીને તમારી સેવાય કરશે, પણ નહીં, બધી વાતમાં કંજુસાઈ જ કરવી છે તમારે. અરે પણ એને મારે હવે શું આપવાનું હોય? હવે એ એની રીતે મોટો થઈ ગયા છે, ભણાવ્યા ગણાવ્યા, બધાના લગ્ન કરી દીધા. એની આખી જિંદગી પછી એનો કોઈ બાપ હારે ન હાલ્યા કરે. મને સમજાતું નથી કે તમે કેમ સમજતા નથી. અત્યારે દેવાંગને સારી નોકરી નથી મળી, એની નોકરી છૂટી ગઈ છે, તો આપણે અત્યારે મા બાપ તરીકે એને સપોર્ટ કરવાનો હોય. એની જગ્યાએ તમે એના હાથ ટાકે જ ભાંગી રહ્યા છો. આ નોકરી ન મળે ને તો મજૂરી કરાય, ખાડા ખોદાય, ઈટ ચડાવાય, રેતી છે ને એના રેતી હોય ને એના ઢગલાને અહીંથી આયા કરાય એટલે આફોડા કોક આપે. બાકી નોકરીની માટે ન રહેવાય. હાથ થાય ને કે 100 રૂપિયા લાવવા જોઈએ ઘરમાં, એને દીકરો કહેવાય. આવા દીકરાને શું કરવા? તમારી સાથે તો છે ને મગજમારી કરવી જ બેકાર છે. મેં ક્યાં તમને કઈ કીધું? ક્યારના અહીંયા આવીને ઊભા છીએ. તું કઈ વાત કહેવાની હતી, બોલ, શું વાત કરવી છે? વાત તો કરવી છે, પણ તમે માનશો ખરા? શું માનવાનું છે? કઈશ તો ખબર પડશે ને. દેવાંગ, પ્લીઝ ખોટી જીત મૂકી દો ને ઘરે આવતા રહો. આ 1 વર્ષ થઈ ગયું છે, તમે ઘરની બહાર નીકળી ગયા છો. આવી રીતે કોઈ કવલ મળતું હોય ને એની જેમ અડધો કલાક મળવા આવવું પડે છે. હા, એ તો હવે આ સજા હાથમાં લીધી છે તો ભોગવવી જ પડશે ને. પપ્પાએ કહ્યું હતું ઘરની બહાર નીકળી જા, આજ પછી ક્યારેય પણ ઘરમાં મોઢું નહીં લઈને આવતો. તો શું કરું? કહ્યું છે એનું પાલન કરું છું. અને હા, હવે જ્યાં સુધી પૈસા કમાઈને બહુ મોટો વ્યક્તિ ના બની જાવ ને ત્યાં સુધી હું પણ ઘરમાં આવવા નથી માંગતો. પણ તમને ખબર નહીં હોય, પપ્પાની તબિયત બહુ જ ખરાબ છે. તબિયત ખરાબ છે? મતલબ તું કહેવા શું માંગે છે? શું થયું છે? એમને ખાણ ઘટી ગયા છે, અને તમને ખબર છે પપ્પા હોસ્પિટલે પણ નથી જતા.
અમે લોકોએ કેટલા સમજાવ્યા એમને, પણ જીદ લઈને બેઠા છે કે હોસ્પિટલ નથી જવું. હવે તમે ઘરે આવો અને એમને સમજાવો. શું સમજાવું? તને શું લાગે છે જે વ્યક્તિ પોતાના દીકરાને પૈસા માટે થઈને ઘરની બહાર કાઢી શકતો હોય એ વ્યક્તિ એના દીકરાનું કંઈ માનશે ખરા? મારા સમજાવવાથી કે મારા ઘરે આવી જવાથી કંઈ ફેર નથી પડવાનો. એવું તમને લાગે છે? કદાચ એવું બની શકે ને કે અમે સરખી રીતે ના સમજાવી શક્યા હોય. તમે સમજાવો તો સમજી જાય. આ તમારા પપ્પાની તબિયતનો સવાલ છે. હવે તો જીદ મૂકી દો. અને જો પપ્પા હોસ્પિટલ નહીં જાય ને તો એમની તબિયત વધારે ખરાબ થઈ જશે. ન કરે નારાયણને કંઈક ઊંચનીચ થઈ ગઈ તો? પણ આ વાત તો પપ્પાએ સમજવી જોઈએ ને કે એમની તબિયત ખરાબ છે તો પછી હોસ્પિટલ બતાવવા જવું જોઈએ. પણ નહીં, એમને તો હજી એ પોતાના પૈસાવાળા લાગી રહ્યા છે. પોતાની તબિયત, પોતાને શું થઈ રહ્યું છે એની તરફ તો જોતા જ નથી. જો એ તારા અને મમ્મીના સમજાવવાથી પણ ના સમજ્યા હોય ને તો મારી કોઈ પણ વાત નહીં માને. ઉલટાનો જો હું ઘરમાં આવીશ ને તો વધારે ગુસ્સે થશે અને ના સંભળાવવાના વાક્યો સંભળાવશે. માનું છું પપ્પા માટે પૈસો જ મહત્વનો છે. એમને એક પણ રૂપિયો વાપરવો પડે ને એ જરાય નહીં પોસાય. પણ તો શું, અમને એમ ક્યાં સુધી ચાલશે દેવાંગ? હવે જો પપ્પા જીદ ના મૂકતા હોય ને તો તમે જીદ મૂકી દો. અને હા, તમે જે જીદ લઈને ગયા હતા કે કમાઈને પાછું આવીશ, કંઈક કરીને બતાવીશ, પપ્પાના મોઢા ઉપર પૈસા મારીશ, આ બધું ક્યારે કરશો? જો પપ્પા જ નહીં હોય તો? કરી રહ્યો છું. બસ થોડા સમયની રાહ છે. હવે આવનારા 2 મહિનામાં હું કંપનીમાં સામાન્ય નોકર તરીકે કામ કરું છું ને એ જ કંપનીમાં મેનેજર બની જઈશ. 2 મહિના પછી જ્યારે મેનેજર બનીશ ને ત્યારે પપ્પાની સામે આવીશ અને આપીશ એમને રૂપિયા. રૂપિયાની જ ભૂખ છે ને. જ્યારે 70,000 રૂપિયા મારો પગાર હશે ને ત્યારે પપ્પાને ખબર પડશે કે આખરે હું પણ કંઈ એમનાથી કમ નથી. હું પણ કમાઈ શકું છું. મને જે મેણા ટોણા મારતા હતા એ એકદમ ખોટા હતા. આખરે મને પણ લાગી આવ્યું છે. પણ પપ્પા એ પૈસાનું કરશે શું જ્યારે એમની એવી કોઈ પરિસ્થિતિ જ નહીં હોય? તમે સમજતા કેમ નથી? તમે એમના દીકરા છો. જ્યારે બાપ મુસીબતમાં હોય, કોઈ પ્રોબ્લેમમાં હોય ને તો તમારે એમને મદદ કરવી જોઈએ. અરે પણ મદદ કરવાની ક્યાં ના પાડી રહ્યો છું? પપ્પા જ હોસ્પિટલ જવા તૈયાર નથી તો હું શું કરી શકું? હા ઠીક છે, પૈસા ટકાની જરૂર હોય તો કે પૈસા આપી દઉં. પણ હા, એના માટે પહેલાં તમારે લોકોએ પપ્પાને તો મનાવવા પડશે ને. જો હું ના નથી પાડતો અને મારી જીદ પકડીને પણ નથી બેસતો. પપ્પાએ મને ઘરમાંથી જાકારો આપ્યો હતો. જો પપ્પા મને ઘરમાં સ્વીકારવા માટે તૈયાર હોય તો હું ના નથી પાડતો. પપ્પાએ ના પાડી જ નથી. પપ્પાએ કીધું જ નથી કે તું ઘર મૂકીને જતો રહે. એમને ફક્ત તમને કમાવાનું કહ્યું હતું, ઘર મૂકીને જવાનું નહીં. અને આ તમારા બંનેની જીદ છે ને એ એક દિવસ તમારા બંનેમાંથી એકનો જીવ લઈને રહેશે. ખોટી વાત છે. પપ્પાએ જ કહ્યું હતું કે કાં તો રૂપિયા કમા અને કાં તો આ ઘર છોડીને જતો રહે. એ સમયે તું હાજર નહોતી ને એટલે તમને તો પપ્પાએ જે પાછળથી કહ્યું હોય એ જ સાચું લાગે ને. જો વાત એની જ છે. પપ્પા જો સામે ચાલીને મને બોલાવશે તો આવવા તૈયાર છું, પણ એ ના બોલાવે તો એની જીદ સામે હું પણ નમતું નથી મૂકવાનું. વાત રહી પપ્પાની તો એમના માટે જેટલા પણ રૂપિયાની જરૂર હોય એ મદદ કરવા તૈયાર છું. બીજું કંઈ નહીં કરી શકું. તો ઠીક છે, ના મૂકતા જીદ, નહીં માનતા કોઈની વાત. બીજું તો શું કહી શકો? મળીએ પછી. હા મળીએ. એન્ટ્રી તો બધી ઓકે જ છે, પછી હિસાબમાં કેમ ગોટાળો છે? કયા મહિના પ્રમાણે કંઈક જોવું પડશે. ભાઈ, અરે હેતલબેન, તું અહીંયા કેમ? કંઈ કામ હતું કે શું? હા, ભાભીએ મોકલી છે અને હું જ્યારે આવી હતી ત્યારે તમે ઘરે નહોતા. હા, તારી ભાભી તો મને સવારમાં મળીને ગઈ
કહેતી હતી કે પપ્પાની તબિયત ખરાબ છે. શું થયું છે? આ પપ્પા દવાખાને જવા કેમ તૈયાર નથી થતા? પપ્પા છેલ્લા 6 મહિનાથી બીમાર છે અને ઘરમાં અમારા કોઈનું માનતા નથી. અમે કેટલી વાર કીધું કે ભાઈ ચાલો દવાખાને, પણ જોને હવે નથી માનતા. અને તું તો હવે કમાવા મળ્યો છે ને, તો પાછો ઘરે આવી જા ને. શું કામ ઘરે આવું? હવે તો મારી કમાણીની શરૂઆત થઈ છે. પહેલું પગથિયું ચડ્યો છું. ધીમે ધીમે કરતા મેનેજરની પોસ્ટ સુધી પણ પહોંચવા આવીશ. અને આવનારા 2 મહિનામાં તો આ બધી વાતચીત પણ ચાલી રહી છે. હું બીજી કંપનીમાં શિફ્ટ થવાનો છું અને ત્યાં મને મોટી પોસ્ટ પણ મળશે. તો પછી જ્યારે મંજિલ સામે છે ત્યારે હું શું કામ ને હારીને ઘરે આવતો રહું? પણ એમાં હારવાની શું વાત છે ભાઈ? તું કમાય છે, તું તારી રીતે ઘરે રહેજે અને થોડાક ટાઈમ પપ્પા સાથે રહેતો પણ સારું કહેવાય ને. અને કદાચ પપ્પા તારું માની લે અને દવાખાને આવે તો સારું કહેવાય ને. અચ્છા, હા, તમારા લોકોની વાતમાં મને એક લોજિક નથી સમજાતું. હા, પપ્પાને મમ્મીએ મનાવ્યા, તમે લોકોએ મનાવ્યા, નથી માનતા, તો પછી મારા ઘરમાં આવવાથી કેવી રીતે માનશે? આમ પણ પપ્પા તો મારાથી ગુસ્સે પણ છે, ક્યારેય પણ મારી વાત માની નથી. તો પછી કોઈ લોજિક નથી બનતું કે મારા ઘરમાં આવવાથી પપ્પા મારી વાત માની લેશે. પણ જો તું છે ને એનો એકનો એક ખોટનો અને લાડકો દીકરો છો, એવું થોડી ના છે કે આખી જિંદગી તારા ઉપર ગુસ્સે જ રહેશે. લાડકો દીકરો? અને હું ક્યારેય લાડકોરથી ઉછેર્યો નથી. મને હંમેશા વાતે ને વાતે ટોકતા રહ્યા છે. કોઈ પણ કામ કરીને આવું, ગમે એટલું સારું કરું છતાં પણ એમાં છેલ્લે તો અબજસ જ મળ્યો છે. અને હવે જ્યારે આવું બધું થયું છે ત્યારે દીકરાની યાદ આવી રહી છે. સાચું કહું ને તો મને તો જેને આ તમે બધા જે પ્લાનિંગ કરીને અહીંયા આવો છો ને, એ ખબર પડી ગઈ છે કે પપ્પાને કંઈ થયું નથી. હકીકતમાં પપ્પા પણ નાટક જ કરી રહ્યા છે. અને એટલા માટે નાટક કરે છે કે એમને છે ને એમની શરતમાં જીતવું છે. એમણે મને ઘરની બહાર કાઢ્યો હતો, એટલે જ્યારે હું ઘરે આવું ત્યારે મને સંભળાવવું છે કે જોયું ને દીકરા, આ પૈસા કમાવા સહેલા નથી, આવતો રે ઘરે. પણ આ બધી વાતો એ પોતે આવીને નથી કરી શકે એમ, એટલે તમારા લોકો દ્વારા અહીંયા કેવડાવે છે, પહોંચાડાવે છે કે જેથી કરીને હું આવું તમારી ઘરે. ના, એવું નથી. અને આમ પણ જો તું પપ્પા જેવો થઈ જઈશ તો તારામાં ને એનામાં ફરક શું રહેશે? અચ્છા, મારામાં ને પપ્પામાં કોઈ ફરક નથી. આખરે હું એમનો દીકરો છું ને, હા, એમનો જ લોહી છું. માની લે કે હું નથી આવતો પપ્પાની પાસે, તો પપ્પા તો મને ફોન કરી શકે ને. ફોનની સુવિધા તો છે ને એમની પાસે. પણ આજ સુધી ક્યારે ફોન સુદ્ધા નથી કર્યો. તો પછી હવે શું કામ હું એમની પાસે આવું? પણ થોડાક ટાઈમ તું એની સાથે રહે તો તને વાંધો શું છે? વાંધો છે મને. અત્યાર સુધી એમણે જ્યારે પણ મારે પૈસા જોઈતા હતા ત્યારે આપ્યા નથી, હંમેશા સંભળાવ્યું છે. અને હવે આ વાતનો બદલો લેવાનો સમય આવી ગયો છે, મતલબ કે બદલો ચૂકવવાનો સમય આવ્યો છે. હવે જ્યારે હું મારી મંજિલ સુધી પહોંચવાનો છું તો શું કામ રસ્તો ભટકું? આ બધા ભટકાવવાના પ્રયત્નો છે, તમે બધા લોકો મળીને આ કાવતરું કરો છો, ખબર છે મને. જો ભાઈ, ઘરમાં ને ઘરમાં બદલો લેવાનું ને મારી ખાવાની વસ્તુ ના હોય. અને જે થયું એ ભૂલી જવાનું હોય ને, એ તો આપણા વડીલ છે. અને વડીલ તો કંઈ પણ કહે ને. અચ્છા, વડીલો કંઈ પણ કહે, કંઈ પણ કરી શકે, અને બધું સહન કોને કરવાનું? નાના એ. હા, અરે હું એમનો દીકરો છું, એમના પેટનો જણ્યો દીકરો. તો પછી મારી સાથે તો સરખી રીતે વર્તન કરી શકે ને. અને આમ પણ કહેવત છે, છોરું કચોરું થાય, માવતર કમાવતર ક્યારેય ના થાય. અહીંયા તો આખી વાત જ અલગ છે. આ પપ્પાથી રૂપિયાનો ઘમંડ છે, એ નથી પૂરો થતો, તો પછી મને શું કામ લઈ જવા આવ્યા છો? અને આમ પણ તમે લોકો ઘરમાં શું કરો છો? તમે લોકો સમજાવી શકો કે નહીં? હોસ્પિટલે નથી જતા, તો પછી હોસ્પિટલે મોકલવા માટે કંઈક રસ્તો કાઢો. હા, 108 બોલાવી લો ઘરે, આફોડા જવું પડશે. નથી સમજતા એ તો વાંધો છે. અને મને તો એવું લાગે છે કે તું કમાવા મળ્યો એટલે તને પણ હવે રૂપિયાનો પાવર આવવા મળ્યો. ના, જરાય રૂપિયાનો પાવર નથી. તારે જોઈએ ને તો મારા કબાટમાં પડ્યા છે 20,000 રૂપિયા. લેતી જજે અને પપ્પાની સારવાર કરાવી નાખજે. અને એમને કહેજે કે આ રૂપિયા તમારા દીકરાએ આપ્યા છે તમારી સારવાર માટે. હા, જા, લેતી જા. પૈસાની વાત નથી ભાઈ, તને ઘરે લઈ જવાની વાત છે. તું કેમ નથી સમજતો? ઘરે હું જ્યાં સુધી મારી મંજિલ પર ના પહોંચું ને
ત્યાં સુધી નથી આપવાનું. હા, વાત ક્લિયર અને ફાઇનલ છે. આ સિવાય બીજી કોઈ વાત છે તારી પાસે તો બેસ, નહીતર જવું હોય તો જઈ શકે છે. સારું કઈ નહીં, હું જાઉં છું. ખોટે ખોટા નાટક કરે છે બધા, કઈ થયું નહીં હોય. હવે તમે જ સમજાવો. સમજાવવાનો કોઈ ફાયદો નથી ને બેટા. છેલ્લા 6 મહિનાથી રોજ રોજ બીમાર જેવા જ હોય છે અને 15 દિવસ તાવ આવે, 15 દિવસ સારું હોય. તમને કેટલી વાર કહ્યું કે સારા એમડી ડોક્ટરને બતાવી અને રિપોર્ટ કઢાવો, પણ તમે એકના બે થતા જ નથી. હવે ઓલા દવાખાને જાઉં છું, સરકારી દવાખાને ગયો તો ત્યાં ઈ ભણેલો ડોક્ટર હોય ત્યાં. શું સરકારી દવાખાનાની કરો છો પપ્પા? હા, ડોક્ટર ઘરે આવ્યા હતા ને, એ ચોખ્ખું કહીને ગયા છે કે આમને એડમિટ કરવાની જરૂર છે, એડમિટ કરો. અને રિપોર્ટ કરાવવાનું કહ્યું, પણ મને નથી સમજાતું કે તમારે રિપોર્ટ શું કામ નથી કરાવવા, હોસ્પિટલ શું કામ નથી જવું, કઈ જણાવશો આનું કારણ? હું કહું છું ને, તમે બીમાર છો ને, હું કહું છું એક જ તો કારણ હોય ને. ડોક્ટર ક્યાં ભણેલો ગણેલો હોય, એને થોડી ખબર પડે. અરે ડોક્ટર તો આપણને લૂંટવા બેઠો છે કે નહીં, વધારે પૈસા લે નહીં પપ્પા? હા, અને પપ્પા આરે પૈસા લઈને જશે નહીં પપ્પા? અરે પણ એમ નહીં, આ જો ડોક્ટર તો છે ને કીધા કરે કે આને એડમિટ કરવા પડે, રિપોર્ટ કરાવવા પડે, કારણ કે એને એમાં પૈસા મળતા હોય ને, બધા એને છે ને ફજ્જાવાલા છે. બસ હવે હા, આમ રૂપિયાને જ તમે આમ ગળે વળગાડતા રહેશો ને તો એનાથી કઈ તમારી આ તબિયત સારી નહીં થઈ જાય. આ 6 મહિનાથી આવું ને આવું જોઈ રહ્યા છે, આ દિવસે ને દિવસે ગળાતા જાઓ છો. હવે કોઈના માટે નહીં તો પોતાના માટે તો વાપરતા શીખો. કોને સમજાવી રહ્યા છો મમ્મી? તારા પપ્પાને. હા, તમને શું લાગે છે એ સમજશે? અરે હે, પપ્પા એ પપ્પા નથી, પણ એ તો મોટા ભગવાન છે. કા પપ્પા? હા, તમારી પાસે રૂપિયા છે તો તમને શું લાગે છે આ રૂપિયા તમારી પાસે હોવાથી તમને સારું થઈ જશે? અરે રૂપિયા પાસે હોવાથી કાંઈ ન થાય પપ્પા, એને ખર્ચવા પડે, કોઈને આપવા પડે. બેટા તને ખબર છે હા, તારા પપ્પા છેલ્લા 1 મહિનાથી શ્વાસની તકલીફ વધી ગઈ છે. અરે ચાલી પણ નથી શકતા, છતાંય હોસ્પિટલ નથી જવું. ખબર છે મમ્મી મને. આ વાત વિશે મને દામિની અને હેતલબેન બંનેએ જણાવ્યું હતું, અને હું પણ પપ્પાથી દૂર રહીને પપ્પાના ખબર અંતર મેળવતો જ રહેતો હતો. પણ આજે જ્યારે વાત મળી કે પપ્પા હોસ્પિટલ જવા તૈયાર નથી, ત્યારે પપ્પા નહોતો બોલતો તમારી સાથે, છતાંય આવવું પડ્યું છે. અરે પપ્પા, તમે અમારા લોકો માટે ખર્ચો ના કરી શકો, પણ કમસે કમ તમારી જાત માટે તો પૈસા ખર્ચી શકો ને, એ પણ નથી ખર્ચવા તૈયાર. નહીં ખર્ચતા. ખાલી એક સવાલનો જવાબ આપો ને. હા, જીવનભર તમે જે બચત કરીને, ચિંગુસાઈ કરીને જે પૈસા બચાવ્યા છે એ મરી જશો પછી એ પૈસાનું શું કરવાનું છે ને એ મને કહી દો. હા પપ્પા. પણ હું મરું ઈ પહેલા તો કામ લાગશે ને. અરે શું પપ્પા, હા તમે જીવતા જીવત હેરાન થઈ રહ્યા છો, છતાંય રૂપિયા નથી વાપરી શકતા, તો પછી મરો ત્યારે કેવી રીતે કામ લાગશે? અને પપ્પા, માણસ છે ને તો પૈસા છે, પૈસાથી માણસ નથી ક્યારેય. હા, શરીર સારું હશે ને તો રૂપિયા તો ગમે ત્યારે કમાવી લેવાશે, પણ જ્યારે શરીર જ સારું નહીં હોય તો રૂપિયા પડ્યા હશે એનું શું કરશો તમે? અને તું એમ કહેશે કે તમને શ્વાસ લેવામાં એક તકલીફ પડે છે, તો હું ક્યારેક ક્યારેક એવી તકલીફ પડે ને ત્યારે હું ગરમ પાણી પી લઉં અને ના લઈ લઉં, એટલે બધું રેડી થઈ જાય છે, ઓછો મોડે શ્વાસ હાલવા. પપ્પા પણ તમે સમજતા કેમ નથી? મમ્મી સમજાવે છે, અમે લોકો કહી રહ્યા છીએ. આ ડોક્ટર કઈ અભણતો નહીં હોય ને, એ કઈ તમને આમનામ તો દવા નહીં આપતો હોય ને. પપ્પા વિચાર. અરે નહીં સમજે. હા, પપ્પા છે ને એટલે પ્રેમથી સમજાવે છે ને, નહીં સમજે. હવે એમને ગુસ્સાથી કહેવાની જરૂર છે. આ તમે છે ને પૈસા ભેગા કરવાની લાલચમાં છે ને પોતાનું વર્તમાન ખરાબ કરી રહ્યા છો. માનીએ છીએ કે પૈસા ભેગા કરવાના હોય ભવિષ્ય માટે, પણ વર્તમાન ન ખરાબ કરવાનું હોય. આ ભેગા કરીને ક્યાં જાશો? અને પપ્પાને કોઈ સમજાવો કે પૈસા બચાવવામાં અને ચિંગુસાઈ કરવામાં ફરક હોય છે. એ જ સમજાવી રહ્યા છીએ ને ક્યારના, અમે લોકો કઈ અલગ કહીએ છીએ. અને આ પપ્પા, તમારી પાસે પૈસા હોય ના વાપરવા હોય ને તો હું કમાણો છું, મારી પાસે છે રૂપિયા, ચાલો હું તમને હોસ્પિટલ લઈ જાઉં. બેટા, એમના માટે કોઈના પણ રૂપિયા હોય, એ પછી તારા હોય કે એમના હોય, એમને બસ રૂપિયાને છાતીએ વળગાડીને જ રાખવા છે. અરે તમે લોકો શું શાંતિથી સમજાવો છો? પપ્પા નહીં સમજે આમ. તો શું કરીએ? ઝઘડો કરીએ આપણે લોકો તો પપ્પા સમજી જાય? ના, પેલો નાના છોકરાને છે ને પ્રેમથી સમજાવે ને તો ક્યારેક સમજે નહીં.
ત્યારે માર મારવો પડે છે. પપ્પાને તો મારી નહીં શકીએ ને, તો હવે ગુસ્સાથી સમજાવવાની કોશિશ કરો, અને છેલ્લે એ પણ ના સમજે ને તો ઓપ્શન સી લેવો પડશે. અરે ના ના, તમે છે ને ખોટી ઉપાધિ નહીં કરો. મને છે ને કાંઈ નથી થવાનું. આ કાંઈ ખોટી ઉપાધિ નથી. અને તમારી બીમારી અમારામાં ગળી જશે. પછી ટાઈમ ટુ ટાઈમ દવાખાને તો જાઓ. મારી પાસે ઓપ્શન સી છે. આપણે એક કામ કરીએ, આપણે બધા જીવીએ છીએ તો એમાં ઓક્સિજન વપરાય છે, આપણા પૈસા વપરાય છે, પપ્પાના પૈસા વપરાય છે. ને એક કામ કરીએ, દવા પીને બધા મરી જઈએ, એટલે પૈસા તો વાપરવા જ નહીં પડે, હે ને પપ્પા? હવે મરવાનું તો છે ને એ બધું ઉપરવાળાના હાથમાં લખ્યું હોય, અને તમે મારી ઉપાધિ કરો તો એ મારું મોત આવવાનું છે, તો એ આ ડોક્ટર હું રોકી શકવાનો છે. બસ પણ તમે દવા કરાવવામાં ને અને મોતને લાવવામાં આમાં છે ને ઘણો બધો ફરક છે. તમારે દવા જ નથી કરાવી, ડોક્ટરને બતાવવું જ નથી. અરે આટલા બધા રૂપિયા બચાવી ને આવી કંજુસાઈ કરીને શું કામનું? હા, આજકાલની પેઢી આ છોકરાઓ સમજે છે કે જ્યાં રૂપિયા વાપરવા પડે ને ત્યાં તો વાપરવા જ પડે, પણ તમે સમજવા જ રાજી નથી. તો જો મારા ભાગમાં જો જેટલા શ્વાસ લખ્યા છે ને એટલા જ હું લેવાનો છું. પછી ડોક્ટર પાસે જાઓ તો કે વધી નથી જવાનું, તો પછી એમાં હું મારા ફુદ્દા ખર્ચવાનો, પૈસા હું કામ આપણે ખર્ચવા જોઈએ? કોઈ મતલબ નથી, કરો ને. કોઈ મતલબ નથી. અમને સમજાવીને કોઈ મતલબ નથી બેટા, કારણ કે તારા પપ્પાને સમજાવીશું ને એટલે એમને એક જ વસ્તુ દેખાશે કે મારો રૂપિયો જાય છે, ખોટો જાય છે, ડોક્ટર ખોટો છે, દુનિયામાં તારા પપ્પા સિવાય કોઈ સાચું નથી. હજુ પણ કહીએ છીએ ડોક્ટર પાસે ચાલો, તમને શ્વાસ ચડે છે. અરે પપ્પા તકલીફ વધી રહી છે, ચાલો ને અત્યારે હું 108 ને ફોન કરી દઉં. ચાલો હોસ્પિટલ જઈ આવીએ પપ્પા. ચાલો. ચાલો ઊભા થાઓ. એ મને કાંઈ નહીં થાય. ઘણી વાર આવું થાય છે, સમજ્યા? શું ઘણી વાર થાય છે પપ્પા? હારું થઈ મમ્મી, જાય છે. મને લાગે છે પપ્પાની તકલીફ વધી રહી છે. હવે તો આપણે શું કરી શકીએ? પપ્પા આવવા માટે રાજી જ નથી. તો તમે ખરેખર જીદ નહીં કરો. ચાલો ડોક્ટર પાસે આપણે બતાવી દઈએ તો સારું થઈ જશે. હા પપ્પા, ચાલો ને. અરે પપ્પા, મારા મામા છે ને એ ડોક્ટર છે, 1 રૂપિયો પણ નહીં લે. ચાલો. દવા લેવા તો જાઓ, નહીં તો રૂપિયો અરે એ પણ નહીં લે, મારા મામા વાત કરી લેશે. મારી વાત સાંભળો, આપણે એક વખત ડોક્ટરને બતાવીએ. સાંભળો પપ્પા, પપ્પા, દેવાંગ, પપ્પા, 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 સાંભળો પપ્પા, ઉઠો પપ્પા. પપ્પા, મમ્મી, પપ્પા, પપ્પા નથી દેતા. આખી જિંદગી રૂપિયા બચાવ્યા, કંજુસાઈ કરી, છેલ્લા 6 મહિનાથી બીમાર હતા છતાંય હોસ્પિટલ જવા તૈયાર નહોતા. શું કામનો આવો રૂપિયો? હા? શું કામનો? રૂપિયા બચાવવામાં જો પોતાનો શ્વાસ જ ન બચાવી શકે એ શું કામનું? હા, પોતાનો જીવ આપીને બચાવેલા રૂપિયાને એમના સંતાન કઈ રીતે વાપરવાના?